ગોંડલ યાર્ડમાં કેરીની આવકનો પ્રારંભ થયો છે અને યાર્ડમાં કેરીની આવકના પ્રારંભ સાથે જ વેચાણ શરૂ થઈ ગયું છે। ગોંડલ પંથકમાં ભલે આંબાનું વાવેતર થતું ન તેમ છતાં દર વર્ષે સૌરાષ્ટ્રભરમાં સૌથી વધુ કેરીની આવક ગોંડલ ખાતેના માર્કેટ યાર્ડમાં થતી જોવા મળતી હોય છે। આ વર્ષે પણ કેરીની સિઝનનો પ્રારંભ થાય તે પહેલા જ એટલે કે છેલ્લા 15-20 દિવસથી ગોંડલ યાર્ડમાં કેરીની આવકનો પ્રારંભ થયો છે। મહારાષ્ટ્રમાંથી હાફૂસ, ગોલા, લાલબાગ સહિતની કેરી આવક થવા લાગી છે। કેરીની સિઝનના પ્રારંભમાં જ હાફૂસ કેરી ₹300 કિલોના ભાવે વેચાઈ રહી છે, જ્યારે ફળોનો રાજા ગણાતી સૌરાષ્ટ્ર પંથકની પ્રખ્યાત કેસર કેરીની આવકમાં આ વર્ષે સૌરાષ્ટ્ર પંથકમાં થયેલા કમોસમી વરસાદની માઠી અસર પડી છે, જેમને કારણે આંબાના મોર ખરી જતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની વેઠવાની નોબત આવી છે। તેમ છતાં ગોંડલના વેપારીઓએ કેસર કેરીનો પાક સારો આવવાની સાથે 1 મહિનો પાક મોડો આવવાની ધારણા કરી રહ્યા છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં હાલમાં અત્યારે મહારાષ્ટ્રમાંથી હાફૂસ કેરી આવે છે। 15-20 દિવસ થયા, અત્યારે ₹300 કિલો હાફૂસ વેચાય છે, માલ સારો આવે છે। અને બીજી કેરી પણ આવે છે, ગોલા અને લાલબાગ બે ચાલુ જ છે। માણસો થોડી ખાવક ચાલુ થઈ ગઈ છે। ગોંડલ અંદર કેરીની આ વર્ષે સારી આવક રહેશે। ખેડૂતની માઠી દશાના હિસાબે થોડા છાંટા પડવાથી થોડોક મોર ખરી ગયો અને આ વર્ષે 2015ની અંદર કેસર કેરીની આવક 1 મહિનો મોડી થવાની છે। દર વર્ષે કેરી પકવતા વિસ્તારોમાં કરતા સૌથી વધુ કેરીની ઉભરાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં માવઠાની માઠી અસરને લઈને કેરીની સિઝનમાં કેવી આવક થશે તે તો આવનારા દિવસો જ બતાવશે। દેવાંગ બોજાણી, S9 ન્યૂઝ, ગોંડલ।